સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ ખાતે સાબરમતી નદી ઉપર 4 લેન બ્રિજ મંજૂર કરવા બદલ થાનસી ચૌહાણે આભાર વ્યક્ત કર્યો। સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ ખાતે સાબરમતી નદી ઉપર 4 લેન બ્રિજ મંજૂર કરાયો, જે સાબરકાંઠાના વિજયનગર ખોખરા સુધીનો 4 લેન હાઈવે માટે કુલ 1097 કરોડ ફાળવ્યા, જે બદલ કેન્દ્ર સરકારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, વીવી રાવલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા ભાજપ સંગઠનના દરેક કાર્યકર મિત્રોનો મહેસાણા જિલ્લા બક્ષી પંચ મોરચાના મહામંત્રી થાનસી ચૌહાણ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। નમસ્કાર। તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણા, થાનસી ભારતસિંહ, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી। આજે હમણાં થોડા દિવસ પહેલા માન્ય આપણા દેશના વડાપ્રધાને એક સુપ્રીમ ભેટ ફરીથી પણ સતલાસણા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આપી છે। એમાં ચારેય જિલ્લાને જોડતો અને ધરોઈ ડેમથી નીચે આવેલી સાબરમતી નદીના તલેટી ઉપર પુલનું બ્રિજનું 1097 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। એ બદલ દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા પાટણ લોકસભાના સંસદ સભ્ય એવા ભરતસિંહ ડાભી અને બાજુમાં સાબરકાંઠામાં જે નવા ઉમેદવાર છે એમને પણ આભાર, અને બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને પણ આભાર। આ ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમ આવેલો છે, એ પણ પ્રવાસન ધામમાં સમય અને 2500 કરોડ રૂપિયા પહેલા સરકારે મંજૂર કર્યા હતા, અને ફરીથી 1097 કરોડ રૂપિયા બ્રિજના કામનું મંજૂર કરવા છે। વિજયનગરથી સાબરકાંઠાથી વિજયનગરથી સતલાસણાથી કંડલા બંદરે અડશે રોડનો વચ્ચે પુલ બનાવવામાં એ કામના 1097 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। એ બદલ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને અને આપણા દેશના વડાપ્રધાનને ખૂબ ખૂબ આભાર માનું છું। અને આટલા બધા કામ થયા હોય તો મારે આ ચારેય જિલ્લાની ઉત્તર ગુજરાતના મતદારોને, ભાઈઓને, બહેનોને વિનંતી કરું છું કે આપ સૌ આજે ચૂંટણી ડિક્લેર થઈ જવાની છે, અને બધા મારા ભાઈઓને, બહેનોને વિનંતી કરું છું કે જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતાડશો એવી વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા,